આ મરસીનો ક્યારો છે આખે આખો, જુઓ તમે બરાબર. આ એટલામાં મરસી મરચાં આવે છે એવું, આમાં બધામાં મરચાં જો એવા આવે. ફાલ લાગ્યો અને બે દીથી લાઇટ નથી એટલે ગધનું જરાક આ ઢોઢ બાઠે કાં બરાબર. બાકી ત્યાં આ મેથી બાકી ઝાડવા હે બરાબર. અને જોવો તમે આ બધી ક્યારો મોટો છે એક છે પણ હાલીએ વાંધો નહીં આવે. મરચાઈ આવે ગા આમાં જોવો તમે, આમાં ફાલ આવે ગો બધામાં. અને અમુક જગ્યાએ છોડવા જા રહ્યા મરચા. મરચા કમ્પ્લીટ આવ્યા, મરચી બધી લાગી ગઈ, ફૂલ ઉગડે હજી આમાં બરાબર. ટ્રાય કરવા પૂરતી નાખી હતી કે ભાઈ કાં હાલે આમાં. અને એટલામાં ઠાવકી છે આ બધી. અને આ એક પણો રાખ્યો મોટો કે ભાઈ કાંઈ છોડવો જાય તો વાવવા થાય. એ તો પાણા આવ્યા, જા વાય બાંધવાની છે, પાણા આવેગા. અને આ માલિકોરથી ગાર નીકળ્યો બધો, ડુંગર જેવું થઈ ગયું બધું. અને આ વાયમાં પાણી છે, પાણી આવે કમ્પ્લીટ બરાબર. 45 જેવી થઈ, 45 જેવી થઈ ગઈ. 4-5 ફૂટ જેવું પાણી ભર્યું, 5 ફૂટ જેવું છે. ને એવું આ બાંધવાના પાણા છે બરાબર. ને એવું આથી બાંધવી પડી છે હેઠથી જ. પછી ખેતરને સાહ રાપ કરવાના છે ને પછી ખાતર ભરે ને વાવેતર કરીશું સુમાહામાં. બાકી આ ભરસીના ભીંડાના 2 ક્યારા કરવાના ગવારના ને હેત કરી નાખ્યું. આમાં નારિયેળી તો લાગે ગઈ બરાબર. આ છે લીંબુડી કમ્પ્લીટ થઈ ગઈ. જો લીંબુડીમાં લીંબુ આવવાના ચાલુ થયા હોય એવું. ને આજ આમાં પાણી વાર દઈએ. આ નારિયેળીઓમાં બધા એમાં નવા પાંદ આવે ગા બરાબર. જ્યાં આંબો ફૂટવા માંડ્યો, આ આંબામાં આ લાગે ગો નવા પાંદ, આ આંબો લાગે ગો. અને આ નારિયેળી છે, નારિયેળીમાં નવા પાન આવવા માંડ્યા. જા રહ્યા બધાય ઝાડમાં તો લાગવા માંડ્યા. આ વેશમાં હરિગવા ઠોકા હાણીએ રાજ્ય. આ બોરસલી ને ફૂલઝાડ ને એટલી નારિયેળીયું છે. પાછા આથી આંબા ચાલુ થાય. આ આંબો કમ્પ્લીટ થઈ ગયો. આમાંય લાગે ગો આ નવા પાન બધાય બરાબર. કલમું બધી હાર્યું હતું, વાંધો ને એવું. આ આંબામાં કાં છે એ જોવું છે હમણાં.
કેટલાય દી થયા જોયા. ના ના આમાંય પાન ફૂટેગા બધે એકવાર જરિયા બરાબર વ્યવસ્થિત બધાય લાગેગા આંબા એવા જ અને પાણી વારે દઈએ. ગુરુ ને મારો બાપો બે માં ડોલશે જમ્યા. એક એક કરે એ સીલિંગની કપટાને ટાઈટ કરતા લાગે. મશીનનો પટ્ટો હે ને ટાઈટ કરે ભાઈ, કેમકે એવું બાંધવાની ચાલુ કરવી એટલે પાણા ઉતારવા જોઈએ બરાબર. અને ઓલીકોરથી મિથુન ચક્રવર્તી આવે. Hi guys, how are you? Welcome. Fine. Yeah. New farmhouse? Yeah, yeah. ભાણેજ અને આ અહીંયા હે પાછા ભાણેજના રામદેવભાઈ ગોરાણીયા. How are you? ગુરુ કાં વાલે હે મજામાં બરાબર. હમણાં જ કાંઈ નહીં હોય તારે ને? હા પ્રમાણે હોય ને એમાં થોડું કઈ 12 માસ હોય. જાય મરસીમાં. ભાણેજની વેકેશન પડે કે હું એવું કેટલા મહિનાનું પડ્યું? 20 દીનું વેકેશન પડ્યું. અટાણ કેટલામું હે? 9માં. એવું 10માં આવી ને? 10માં આવી છે બરાબર. ગુરુ તારે ગુરુની વેકેશન પડે કે હું કેટલાનું? મહિના દીનું. તું તો 2 મહિનાનું કહેતો નથી. 2 મહિના નથી પડ્યું. હે 2 મહિના નથી પડ્યું, મહિના દીનું જ પડ્યું બરાબર. ભલે ભલે હાલો. આ છે કરેણ.
હલાવમાં તો આ પાણી પીએ છે એટલે જો દોસ્તો અત્યારે ભર ઉનાળામાં કાંઈ ના થાય તો થોડું ઘણું પાણી ભરી અને ક્યાંય પણ ખેતરના ખૂણા અથવા એવી જગ્યા હોય ત્યાં રાખજો તો આ બિચારા જોવો તમે પક્ષીઓને પાણીમાં કામ આવે. જે આ ડબલું હતું એક મોટું 20 લીટરિયું એ તોડ્યું ને એમાં પાણી ભર્યું એટલે જે આ પંખી અટાણે જોવો બિનદાસ એકદમ મસ્ત મજા લે એની. જોવા નાહી ધોઈને સકલી પાણી પીએ ને કાંઠે આવી ગઈ. બરાબર, તો એટલું જરૂર કરજો મારો વાલો. બરાબર, બાકી જો આ બિસાડો જે કાં બેઠો એની કૂતરાઓને પીવા થાય કાંક. બરાબર, અને જો આ શિકાભાઈ અત્યારે આમાં રોટલાના ગોળને પીડ્યા હોય અહીંયા અને હવે એ પણ પાણી પીવા આવ્યા. બરાબર, જુઓ તમે એકદમ બિસાડો તરીકે થયું છે એટલે આ એને કાયમ આવે. એટલું કંઈ ન થાય તો એટલું પાણીનું કુંડિયાનું કરજો મારો વાલો. બરાબર, તો જે આ મૂંગા પ્રાણી પક્ષીઓ પાણી પી શકે. जो दे उसका भी भला, जो ना दे उसका भी भला. જઈ લ્યો તમે. આ ક્યાં માગવા જાય છે કોઈ આગળ, તો પણ ભગવાન તેમને આપી જ દે છે.